નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જિલ્લાના ભિલોડાના ભાણમેર ગામે પરંપરાગત ઘેર મેળાનું ભવ્ય આયોજન મંત્રી પીસી બરંડાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયું છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલ ભાણમેર ગામ ખાતે આજે આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ઘેર મેળાનું ગ્રામજનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં આદિવાસી પરંપરા અને સંસ્કૃતિના અનોખા દર્શન થયા, જેમાં મોટી સંખ્યામાં भाई बहनों પોતાની પારંપરિક વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા। આ ઘેર મેળામાં રાજકીય મહાનુભાવોની હાજરી ઉપસ્થિત રહી। આ સાંસ્કૃતિક ઉત્સવમાં ગુજરાત સરકારના માનનીય મંત્રી શ્રી પીસી બરંડાએ ખાસ હાજરી આપી હતી અને મેળાની રોનક વધારી હતી। તેમની સાથે ભાજપના અગ્રણી કાર્યકરો અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા, જેમાં મુખ્યત્વે રાજુભાઈ નીનામા, મનોજભાઈ પટેલ, કેવલભાઈ જોશિયારા, રસિકાબેન ખરાડી उत्साहभेर उजवणी थई छे। मेळा दरमियान आदिवासी समाजना लोकोमां भारे उत्साह जोवा मळ्यो हतो। ढोल नगाराना ताले घेर रमीने लोकोए पोतानी परंपराने जीवंत राखी हती। मंत्रीश्रीए आ तबक्के उपस्थित रहीने आदिवासी संस्कृतिना जतन बदल भाणमेर गामना आ मेळामां मात्र स्थानिक ज नहीं पण आजुबाजुना अंतरियाळ विस्तारोमांथी पण मोटी संख्यामां मानव महेरामण उमटी पड्युं हतुं। आ प्रकारना आयोजनो ग्रामीण संस्कृति अने भाईचाराओने मजबूत बनावे छे। ભિલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મંસૂરી સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। આજે અમારા ભાણમેર ગામે આદિવાસી સમાજના રીતિ રિવાજ મુજબ હોળીના પાંચમના દિવસે અમારા સમાજના એક ધૂળેટીના ઘેર માટે આજે આયોજન કરવામાં આવ્યું, જેમાં અમારા પાળાપટ્ટાના આદિવાસી સમાજના તમામ આગેવાન ભાઈઓ બહેનોએ આ પ્રસંગમાં લાભ લીધો અને અમારા ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી એવા પીસી બરંડા સાહેબ પણ અમારા પ્રસંગમાં હાજરી આપી અને તમામ સમાજે આ પ્રસંગ શાંતિથી ઉજવ્યો અને આ વર્ષેથી શરૂઆત કરી છે। એમની પૂર્ણાહુતિ 5 વર્ષ સુધી શાંતિથી અમે કરીશું, એમની આજે હું અમારા માતાજી ધન માતાની સાક્ષીએ સમગ્ર સમાજને ખાતરી આપું છું। સૌને જોહાર। આજ અમારા ભીલ પ્રદેશની અંદર પહાડા પટ્ટામાં પડમેર ગામમાં એક અમારા રાજા જે વીરજી ભીમા એમની ભૂમિ ઉપર આજ આદિવાસી સમાજે ઘેરનું આયોજન કરેલું અને તમામ વિસ્તારમાંથી ભીલ પ્રદેશમાંથી તમામ ભીલ ભાઈઓ આવ્યા। ઢોલ, કુંડી, દાંડિયા, લેઝીમ સાથે ખૂબ આનંદ મંગળથી રમ્યા અને એમાં આજે ઘણા સાથી મિત્રો તેમજ ઘણા બધા જે અલગ અલગ પક્ષોમાં વટાયેલા હતા એવા પણ એ પક્ષ છોડી અને એક આદિવાસી સમાજ તરીકે અહીંયા આવ્યા અને ખૂબ આનંદ મંગળથી ખૂબ નાચ્યા। તો સૌને જોહાર। જય આદિવાસી, જય ભીલ પ્રદેશ।